શું નામ છે મારા ભાઈ તમારું? પ્રજાપતિ કનુભાઈ સકરાભાઈ. કયા ગામ રહેવાનું ભઈલું? નિકોલ અમદાવાદ. બરોબર. હવે તમને જે તકલીફ હતી ને એની મને ડિટેલ જણાવો, જે પણ થતું હતી. મને L4 L5 વચ્ચે ગાદી ખસી હતી, જેના કારણે નસ દબાતી હતી. આ તકલીફ મને છેલ્લા 1 વર્ષથી હતી. મેં અમદાવાદમાં સારા ડોક્ટરો કન્સલ્ટ કર્યા હતા, જે દરેક ડોક્ટરો એક જ ઓપિનિયન આપેલું કે ભાઈ તમને સર્જરી એટલે ઓપરેશન કરવું પડશે. અને જેના કારણે મને ડોક્ટરોએ સર્વાઇકલ કોલર, જે ગળામાં પહેરવાનો પટ્ટો કહેવાય, એ સર્વાઇકલ કોલર પહેરાયેલો, મને ડ્રાઇવિંગ કરવું, પછી વગર ટેકાએ બેસવું, આ બધી મને ડોક્ટરોએ શું છે મનાઈ કરેલી હતી કે ભાઈ તમારે આ બધું કરવાનું નથી. મેં અનવરભાઈ વૈદ અંજાર ઉવાડા એમનો એક વિડીયો જોયો. એ વિડીયો પછી મેં નક્કી કર્યું કે ભાઈ મારે એક વખત અનવરભાઈ વૈદની મુલાકાત લેવી છે. જો મને ફેર પડી જાય તો મારે એક વખત મુલાકાત કરવી છે. મેં અનવરભાઈ વૈદની 3 વખત મુલાકાત કરી. મને આજે 100% રિઝલ્ટ મળી ગયું છે. મારા જેવી કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો અનવરભાઈ વૈદની 100% મુલાકાત લેજો. બીજા કોઈ પ્રયોગો કરવાની જરૂર નથી, કારણ કે મેં 1 વર્ષ દરમિયાન ઘણા પ્રયોગો કરેલા છે. બરોબર. પણ મને અનવરભાઈ વૈદના ત્યાં એકદમ સરસ અને સારો ફેર પડી ગયો છે. એમના ત્યાં કોઈ ગરવાની કે એવી કોઈ દવા આપવામાં આવતી નથી. જે માલિશ કરવાની દવા આપવામાં આવે છે, જેનાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે, અને જે મને મળેલું છે. બરોબર. અત્યારે હાલ તમને કેટલા ટકા ફેર પડી ગયો સાહેબ? મને 100% ફેર પડી ગયો. બરોબર. અને છેલ્લે તમને ડોક્ટર લોકો શું કહેતા હતા? છેલ્લે મને છેલ્લા ડોક્ટરો એમ જ કીધેલું હતું કે ભાઈ તમને ઓપરેશન ફરજિયાત કરવું પડશે. સરસ. લો, અને અમારી દવા કેવી લાગી તમને? એકદમ તમારી દવા એકદમ સુપર હતી, જેનાથી કોઈ આડઅસર થતી નથી. મારી 3 મુલાકાતના અંતે મને એકદમ 100% રિઝલ્ટ મળી ગયું છે. હું પહેલા જે મારી રૂટીન લાઈફમાં તો એ પ્રમાણે અત્યારે પાછો રૂટીન લાઈફમાં આવી ગયો છું. અચ્છા. અને શેનું કામકાજ છે સાહેબ તમારું? હું પોતે બિલ્ડર છું અમદાવાદમાં. સરસ. અત્યારે કમ્પ્લીટ થોડી કરો છો? એકદમ રેડી. અમદાવાદની એકદમ. અંદર? હું અત્યારે પોતે ગાડી ડ્રાઈવ કરીને આવું છું. પહેલા હું શરૂઆતમાં મારા ડ્રાઈવર સાથે આવતો હતો, અત્યારે હું પોતે ડ્રાઈવ કરીને આવું છું ગાડી. અમદાવાદ થી રાધનપુર આવો છો? અમદાવાદથી રાધનપુર આવું. મારી જોડે કેટલા ધક્કા ખાધા સાહેબ? 3 ધક્કા ખાધા મેં. 3 મુલાકાતના અંતે મને 100% રિઝલ્ટ મળી ગયું છે. સરસ. આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 13 છઠ્ઠો મહિનો 2025. મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાડા. હવે અંજારથી હું રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને સવારે 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરની ઓફિસનો. તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો મારા વાલાઓ, એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં, ઘરેથી નીકળવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99744242 અને મારી એકદમ દેશી દવા છે, શુદ્ધ અને સહકારી. અને મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ મટાડી આપવામાં આવશે. બીજી વાત ઈ કે માથું, મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. ત્રીજી વાત ઈ કે ઘૂંટણનો ઘસારો હોય જૂનામાં જૂનો, અને અંદર ગેપ થઈ ગઈ હોય, જગ્યા થઈ ગઈ હોય, તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. તો આપણે એમના ભેરા મિત્ર આવ્યા છે, થોડીક એમને વાત કરીએ. શું નામ છે ભૈલું તમારું? નિશિત પટેલ. બરોબર. આ મિત્ર શું થાય તમને? અમારા મિત્ર જ છે, પાડોશી છે. બરોબર. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો મિત્રને? 100% ફેર પડી ગયો છે. ઉતાળું બોલો. 3 મુલાકાત લીધી અને 100% ફેર પડી ગયો છે. સરસ. અને અનવરભાઈ વૈદનું ઉપચાર સાંધાનો દુખાવો, સ્નાયુનો દુખાવામાં 100% ઉકેલ મળે છે એમ. અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? શ્યોર, 100% વિશ્વાસપાત્ર. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને અમારા રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ, અને આસ્થા હોસ્પિટલ આવે પેલી, અને આસ્થા હોસ્પિટલથી અડધા કિલોમીટર આગળ આવો ભાભર બાજુ
એટલે સુરભી ગૌશાળા આવે. આ સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે અનવરભાઈ વૈધ દિવ્યા કોમ્પ્લેક્સ. મારી આગળ છે આશાપુરા પાન પાર્લર બંધવડ વાળાનું છે ભાથીભાઈ રબારી. એમને પૂછી લેશો ને તો મારું કાર્ડ, મારો નંબર બધું તમને આપી દેશે, સરનામું. તો આપણી દેશી દવા છે, એકદમ કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મારું નામ છે અનવરભાઈ વૈધ, અંજાર વાડા. નમસ્કાર મિત્રો. નમસ્કાર.